જામનગરમાં પટેલ કોલોની 3 નંબર વિસ્તારમાં એક મહિલા દ્વારા પ્લોટમાં દબાણ કરી મઝાર તરીકે ગેરકાયદેસર ધાર્મિક સ્થળ ઊભું કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે। આ પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે માહિતી આપી હતી। પટેલ કોલોની વિસ્તારમાં સિટી બી ડિવિઝન વિસ્તાર જેમાં લાગુ પડે છે તેમાં એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે 2014-15 આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો તેનામાં ઝૂંપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ ફરિયાદને અનુસંધાને તપાસ કરી અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું છે તેવો અભિપ્રાય આપેલો હતો। જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદીની ફરિયાદ હકીકતની FIR લેવામાં આવેલી છે અને જેની તપાસમાં જે આરોપી છે રોશનબેન એમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સર કેટલો પ્લોટ છે અને કેટલા વર્ષ ત્યાં દબાણ છે ત્યાં શું ધાર્મિક ક્રિયાઓ? આ જે પટેલ કોલોનીમાં જે ખુલ્લો પ્લોટ આવેલો છે આશરે 79 સ્ક્વેર મીટરનો પ્લોટ છે જેમાં ત્રણેય બાજુએ અલગ અલગ નાના મોટા એપાર્ટમેન્ટ્સને એવું આવેલું છે। એક બાજુએથી ખુલ્લો પ્લોટ છે અને તેમાં આશરે જે ફરિયાદની હકીકત મુજબ આશરે 6 થી 8 વર્ષથી એટલે કે 2016 આસપાસથી આમાં દબાણ કરવામાં આવેલું છે તેવું ફરિયાદમાં જણાવેલું છે, જે માટેની પુરાવાઓ અને અન્ય તપાસ ચાલુ છે। ના, હજી સુધી એવી કોઈ હકીકત ધ્યાને આવેલ નથી। જામનગરમાં લાલ બંગલા સર્કલથી ગુરુદ્વારા તરફના વન વે માર્ગ પર રોજ સેંકડો વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવે છે। છેલ્લા થોડા સમયથી પોલીસે આ વન વેની કડક અમલવારી કરવા નિયમિત ટ્રાફિક ડ્રાઈવ આરંભ કરી છે, જે અંતર્ગત આજે પણ તુલસી હોટલ પાસે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। જામનગરમાં પવનચક્કી સર્કલથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના રણજીત સાગર રોડ પર આવેલ વૃક્ષોના ટ્રીમિંગનું કાર્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આ કાર્યને પગલે અડધો રસ્તો બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।